થરાદ શહેરની વ્યસ્ત બજારમાં આજે અચાનક વીજ પોલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરના જૈન ધર્મશાળા નજીક બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ જૈન ધર્મશાળા પાસે આવેલો યુજીવીસીએલનો વીજ પોલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો। વીજ પોલ રસ્તા પર તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ પોલ નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ યુજીવીસીએલના અધિકારીઓને કર્મચારીઓને જાણ કરી હતી। માહિતી મળતા જ વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો। વીજ પુરવઠો બંધ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વીજ પોલ તૂટી પડવાના કારણે આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે વેપારીઓ અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બાદમાં યુજીવીસીએલની ટીમ દ્વારા તૂટી પડેલા પોલને હટાવી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોએ જૂના અને જર્જરિત વીજ પોલનું સમયસર નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે।